નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં દીકરીઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। હવે મિત્રો, આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજના અંતર્ગત ધોરણ 9 થી ધોરણ 12 સુધીના અભ્યાસ માટે દીકરીઓને ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ઠરાવ છે તે ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેમના તરફથી જાહેર કરવામાં આવેલો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેમના માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા નમો લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો મિત્રો, રાજ્યમાં આવેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ છે અને આ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તે તમામ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। પરંતુ અહીં અમુક નિયમો છે, જેમ કે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરેલો હોય અને તે દીકરીઓએ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય તો તે તમામ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અથવા તો રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટી અંતર્ગત એડમિશન લીધેલું હોય અને ધોરણ 1 થી ધોરણ 8 નો અભ્યાસ છે તે આરટી અંતર્ગત પૂર્ણ કરેલું હોય અને તેઓએ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલો હોય તો તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। તે સિવાય વિદ્યાર્થીનીઓએ કોઈ પણ શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય, પછી તે ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય કે અનુદાનિત શાળાઓ હોય, ધોરણ 8 માં અભ્યાસ પૂરો કરી અને ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય પરંતુ તેમના જે કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોય તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ટૂંકમાં જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરેલ છે અને તેઓએ ધોરણ 9 માં જે પ્રવેશ મેળવેલ હોય તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી મળવા પાત્ર થશે। તો દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂરો કરે છે તો આ 4 વર્ષના સમયગાળા દરમિયાન ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। હવે આ જે 50,000 ની સહાય છે તે કેવી રીતે આપવામાં આવશે? તો ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરે છે તો આ 2 વર્ષના સમયગાળા દરમિયાન ₹20,000 ની સહાય આપવામાં આવશે। હવે મિત્રો, આ જે 20,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે? તો કે શૈક્ષણિક વર્ષ દરમિયાન માસિક ₹500 લેખે સહાય આપવામાં આવશે। દર મહિને ₹500 છે તે દીકરીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। 2 મહિના વેકેશનના બાદ કરી અને 10 મહિના સુધી આ સહાય આપવામાં આવશે। એવી રીતે ધોરણ 9 માં 5,000 ની સહાય અને ધોરણ 10 માં પણ 5,000 ની સહાય, બંને વર્ષ મળી ₹10,000 ની સહાય છે તે એવી રીતે ચૂકવવામાં આવશે। અને બાકી રીતે જે 10,000 છે તે મિત્રો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા જ્યારે દીકરી પાસ કરશે અને તેમનું રિઝલ્ટ આવ્યા પછી દીકરીના બેંક ખાતામાં ₹10,000 નો જે હપ્તો છે તે પછી જમા કરાવવામાં આવશે। આવી રીતે ધોરણ 9 અને ધોરણ 10 આ બંને વર્ષ મળી કુલ 20,000 ની સહાય આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 આ બંને વર્ષ મળી ₹30,000 સુધીની સહાય આપવામાં આવે છે। હવે આ જે ₹30,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે? તો કે અહીં શૈક્ષણિક વર્ષ દરમિયાન દર મહિને ₹750 દીકરીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। 2 મહિના વેકેશનના બાદ કરી અને 10 મહિના સુધી આ સહાયની રકમ જમા કરાવવામાં આવશે। એટલે કે ધોરણ 11 માં 7,500 અને ધોરણ 12 માં પણ 7,500, બંને વર્ષ મળી ₹15,000 સુધીની સહાય છે તે જમા કરાવવામાં આવશે। ત્યાર પછી બાકી રહેતી જે મિત્રો 15,000 છે તે જ્યારે દીકરી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરશે અને રિઝલ્ટ આવ્યા પછી મિત્રો દીકરીના બેંક ખાતામાં ₹15,000 નો હપ્તો છે તે જમા કરાવવામાં આવશે। આવી રીતે ધોરણ 11 અને ધોરણ 12 આ બંને વર્ષ મળી ₹30,000 સુધીની સહાય આપવામાં આવે છે। એટલે ધોરણ 9 થી ધોરણ 12 સુધીમાં ₹50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે। તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે તો આ બંને યોજનાનો જે પ્રથમ હપ્તો છે તે મિત્રો 27 જૂનના રોજ મળવા પાત્ર થશે। પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને મિત્રો સ્કોલરશિપ મેળવવા માટે સોમવારથી એટલે કે 27/5/2024 થી મિત્રો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવશે। વિદ્યાર્થી જાતે રજીસ્ટ્રેશન નહીં કરી શકે, જે તે શાળામાં ધોરણ 9 માં એડમિશન લીધેલ છે તે શાળાના જે શિક્ષકો છે તે શિક્ષકો તરફથી મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। એટલે કે મિત્રો તમે જે શાળામાં એડમિશન લીધેલ છે ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાંના જે શિક્ષકો છે તે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેશે। મિત્રો અહીં સ્કોલરશિપ માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવેલ છે, તે પોર્ટલ ઉપરથી શિક્ષકો અરજી ફોર્મ ભરી શકશે અને સોમવારથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે। રજીસ્ટ્રેશન છે તે માત્ર ને માત્ર શિક્ષક દ્વારા જ કરાવવામાં આવશે। વિદ્યાર્થીઓએ
માત્ર તેમની વિગત છે તે આપવાની રહેશે. તો તમે જે શાળામાં એડમિશન લીધેલ છે ત્યાં જઈ અને તમે સોમવારથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારે જે બજેટમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાની જે જાહેરાત કરી હતી, તો આ યોજનાનો લાભ આપવા માટે શિક્ષણ વિભાગની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળેલ હતી ગઈકાલે, અને આ બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલ છે. વિદ્યાર્થીને આ બંને યોજનાનો પ્રથમ હપ્તો છે તે 27 જૂનના રોજ પોતાના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવશે, અને જેમના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.